हेलो मित्रों, मारू नाम है शीतल जोशी और मारी चेनलનું नाम है रसोईनी रंगत। आज हूँ तमने जणावीश के हूँ शू बनावीश वानगी में। आज हूँ बनावीश डेजर्ट के जे आपणे जम्या पछी पण खाई सकीए, मतलब के जमीने आपणे खाई सकीए अने आपणा घरे मेहमान आव्या होय तो पण खवડાવી सकीए। पण आजकल प्रॉब्लम शुं थाय छे के डेजर्टमां वधारे पड़ती सुगर होय छे अने अत्यारे सुगरनो बधाने प्रॉब्लम थई जाय छे। ना होय तो पण आपणे चिंता थाय के आ बधुं खावाथी आपणे सुगर थई सके छे। तो आज हूँ तमने बनावीने बतावीश के सुगर वगरनी डेजर्ट के हेल्धी छे, टेस्टी पण छे ने तमारी सेहतने कांई नुकसान पण नहीं करे। तो चालो आपणे बनावीए मारी साथे बधा वानगी। आ छे प्रिपरेशन माटे तमने बतावुं छुं के जे मैं एक दूधनी अंदर पलाळीने सवारे राखी दीधुं हतुं। 7-8 पेसी खजूर छे, एटला मखाना छे, एटली किसमिस छे, मीठास माटे खजूर अने किसमिस, एटला काजू छे अने एटला बदाम छे। अने आ छे दूध के छे 1.5 कप मोटो वाटको दूधनो छे। आ 2 व्यक्ति अथवा 3 व्यक्ति खाई सके छे, पण तमे तमारी क्वॉंटिटीना हिसाबे दूध लई शको छो। अने आ छे पलाळेला साबुदाणा छे। मैं आ अर्धो कप पलाळेला सवारथी ते फूली अने 1 आखो कप थई गया छे। तमे जोई शको छो। आम करो छो तो ते आसानीथी थई जाय। अने आ थोड़ी मीठास माटे आपणे किसमिस लीधुं, खजूर लीधो अने आ थोडुं एमां मध पण उमेरीश। अने आ जे तमने बतावेલું હતું પહેલા તે પલાળી અને દૂધમાં રાખી અને આવું થઈ જાય છે। હવે આની આપણે પેસ્ટ બનાવશું। તો હાલો મિત્રો, આપણે હવે દૂધને ગરમ કરવા મૂકી દઈએ। દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પેસ્ટ બનાવી લેશું કે જે મેં તમને આ બતાવેલું હતું કે જે આ પલળી ગયું છે એની આપણે હવે સ્મૂથ પેસ્ટ બનાવી લેશું। થોડી એટલી પણ સ્મૂથ નહીં કે સાવ એનો કોઈ ટેસ્ટ જ ના રહે કે ખબર ના પડે આપણને, થોડું દરદરું કે જે થોડું થોડું મોઢામાં આવવાથી પણ આપણને સારું લાગે। તો ચાલો મિત્રો, આપણે આની પેસ્ટ બનાવી લઈએ। તો જો મિત્રો, આની આવી થોડી દરદરી ટેસ્ટ આવે, દરદરો પીસવું જોઈએ કે જે આવી રીતના બાઇટ્સ આવે મોઢામાં તો આપણને મજા આવે વચ્ચે વચ્ચે, જેમ કે આઈસ્ક્રીમમાં હોય એ રીતના। મિત્રો, હવે આપણે છે જે આ દૂધ છે એની અંદર આપણે થોડા જે આ પલાળેલા આપણા સાબુદાણા હતા તે એને ધીમે ધીમે કરીને નાખશું। ગેસને થોડો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખશું કે જેથી કરીને દૂધ ગળી પણ ન જાય અને આમને આવી રીતે ધીમે ધીમે હલાવતા રહીશું કે જેથી કરીને સાબુદાણા તળિયે ચોટી ન જાય। અગર સાબુદાણા તળિયે ચોટી જશે તો પછી તેમાં દૂધ કે સાબુદાણા બળવાની સ્મેલ આવશે, એટલે કન્ટિન્યુ થોડું થોડું હલાવતા રહીશું આપણે। આવી રીતના આપણે સાબુદાણાને જ્યાં સુધી કે આ સાબુદાણા ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી આપણે એને થોડીક વાર માટે ઉકાળશું। જ્યારે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવાના થોડા થોડા ચાલુ થાય ત્યારે આપણે આ પેસ્ટ એમાં ઉમેરશું। સાબુદાણા છે તો તમે જોઈ શકો છો કે ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે। તો હવે આપણે ધીમે ધીમે આ જે બનાવેલી પેસ્ટ હતી તે આપણે એમાં ઉમેરશું। અને આ પેસ્ટ ઉમેર્યા પછી તેમાં જેમ કે મખાના તેવું બધું નાખેલું હોવાથી કાજુ બદામને તો કિસમિસ અને ખજૂર નાખવાથી મીઠાશ તો આવશે જ, પણ જે આપણે તેમાં મખાના નાખ્યા છે એના કારણે અને ખજૂરના કારણે થોડું આ છે તે ઘટ બનશે અને ઠંડુ થયા પછી વધુ ઘટ બની જશે કે તમે સ્પૂનથી એને આરામથી ખાઈ શકશો। અને થોડીક વાર ઉકળવા દેશું હજી ધીમા ગેસ ઉપર। તો હવે જોઈ શકો છો તમે ગાઈસ કે આ છે તે ઘટ થવા માંડ્યું છે અને ઠંડુ થશે તો વધુ ઘટ થઈ જશે। તો હવે આપણે આમાં આને થોડી મીઠાશ હજી પણ વધારવા માટે 1 ચમચી મધ નાખશું। મધ તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો જે તમારા ઘરમાં હોય તે, પણ મધ નાખવાથી થોડું મોડું નહીં લાગે। બાકી ખજૂર અને કિસમિસથી ટેસ્ટ તો આવી જ જશે, પણ મધ નાખવાથી થોડું મીઠું લાગશે બધું। આમ હલાવી દેવાનું। તો જો આ જે આપણે બનાવીએ છીએ ડેઝર્ટ તેમાં સુગરનો એક પણ જગ્યાએ ઉપયોગ આપણે કર્યો નથી। તો તમે આ ડાયટમાં પણ આરામથી ખાઈ શકો। પ્રોટીન છે આમાં તે બધું, તો જે તમને ડાયટમાં વીકનેસનો પ્રોબ્લેમ થાય
તે ના થાય. અને સાબુદાણા તો ફાયદો આપણને કરે જ છે અને તમારું પેટ પણ લાંબો ટાઈમ માટે ભરેલું રહેશે, ભૂખ નહીં લાગે. ચાલો હવે તો આપણે આને ગેસ બંધ કરી અને એક બાઉલમાં કાઢી લઈએ. તો જો આ બની ગયું છે. અને તમે ડાયટમાં પણ ખાઈ શકો. અને મિત્રો, તમને મારી રેસીપી આ કેવી લાગી તે તમે મને કમેન્ટમાં જણાવજો. અને આપણી ચેનલને તમે લાઈક કરજો અને મારી અવનવી વાનગીઓ જોવા માટે આપણી સાથે બધા જોડાયા રહો.